ગુનેગારોએ ગુંડાગીરી કરવી હોય, દાદાગીરી કરવી હોય, લુખ્ખાગીરી કરવી હોય, દારૂની હેરાફેરી કે પછી ગેરકાયદે ધંધા કરવા હોય તો તે બેખૌફ કરી શકે છે, પરંતુ એક પછી એક તેમના ગુનાઓ છે તે પોલીસના ચોપડે નોંધાશે. ત્યાર પછી આ પોલીસ તેમના મામેરા ભરવાની શરૂઆત કરશે અને લાંબા ગાળા માટે તેમને જેલમાં પણ મોકલી દેશે. કેમ કે જે પ્રકારે આ ગેંગો બેફામ બનતી હોય છે, સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ ઊભી કરતી હોય છે, આ ગેંગો છે તેમને લાંબા ગાળે પૂરી કરવા માટે પોલીસ હવે ગુસ્સી ટોકનું શસ્ત્ર ઉગામી રહી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતના 650 થાણા આવેલા છે અને થાણા વિસ્તારમાં નાના પાયે આ ગેંગો છે તેની શરૂઆત થતી હોય છે અને સૌથી પહેલાં દારૂ જુગાર વલ્લી બટકા મેચના ધંધાની શરૂઆત આ ગુનેગારો કરે છે અને ત્યાર પછી તે શરીર સંબંધી અને અન્ય ગુનાઓ તરફ પણ આગળ વધતા હોય છે અને જેમ જેમ દિવસો આગળ જાય તેમ તેમ તેમના પાસે માણસો પણ વધતા હોય છે, તેમની ગેંગો પણ ઊભી થતી હોય છે અને તે વિસ્તારમાં તેમની ધાક છે તે જમાવી રાખવા માટે તે વિસ્તારના સ્થાનિકો છે તેમને માર મારવો, હત્યાનો પ્રયાસ કરવો, તેમને ગમે તેમ કરીને ડરાવવા ધમકાવવા, આવી બાબતો જ્યારે આમ બનતી જાય છે ત્યાર પછી આવા ગુનેગારો છે તેમને ડામવા માટે પોલીસ છે તે ગુસ્સી ટોકનું શસ્ત્ર છે તે ઉગામતી હોય છે અને જ્યારે આ ગેંગો છે, આવા અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધમાં સ્થાનિકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કે અરજી કરવાનું ટાળે તે સમયે પોલીસ માટે આ ઘટના છે તે લાલ બત્તી સમાન છે. કેમ કે તે ગેંગ છે તે આરોપીઓ છે તેમના વિસ્તારમાં ભય છે તે વધારે ફેલાઈ ચૂક્યો છે તે સ્પષ્ટ સંકેત છે અને આવી ગેંગો છે તેમને હવે પોલીસ ડામી રહી છે અને હવે વડોદરાની આ સિંધી ગેંગ છે તે પોલીસની ઝપાટે ચડી છે. વારસિયાની આ સિંધી ગેંગ છે તે દારૂની હેરાફેરી, લૂંટ, દાળ સહિતના અનેક પ્રકારના ગંભીર ગુનાઓ છે તે આચરતી હતી. પોલીસના ચોપડે એક પછી એક ગુના નોંધાયા હતા અને હેરી સિંધી સહિત તેના 9 સાગરીતો છે તેમના વિરુદ્ધમાં હવે ગુસ્સી ટોકનું શસ્ત્ર વડોદરા પોલીસે ઉગામ્યું છે અને આ મામલે પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે. વડોદરા શહેરમાં વિદેશી દારૂના વેપાર કરતા અને ગુના આચરતા ઇસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા અને તેઓના વિરુદ્ધ ધોરણસર પગલાં લેવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. જે સંદર્ભે વારસિયા વિસ્તારમાં હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણીનાઓ દ્વારા એક સંગઠિત ટોળકી બનાવીને વિદેશી દારૂનો બહારથી મંગાવીને અને તેનો જુદા જુદા વ્યક્તિઓ મારફત વેચીને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હતી અને આ ટોળકી દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં બહારથી વિદેશી દારૂ મંગાવીને વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવા માટે ગઈકાલે વડોદરા શહેર પોલીસના વારસિયા પોલીસ સ્ટેશન ખાતે આ ટોળકી વિરુદ્ધ ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જેમાં ટોળકીના મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી અને અન્ય સાથીઓ વિવેક ઉર્ફે બન્ની, અનિલ ઉર્ફે બોબડો, રોહિત ઉર્ફે બાબલો શર્મા, રફીક શાહ દિવાન, વરુણ ઉર્ફે જેટલી નંદલાલ, દીપક ઉર્ફે દીપુ લાલવાણી, ભરત ઉર્ફે ધીરજ નામાણી, નરેન્દ્ર ઉર્ફે ગણેશ ડેડર નાઓ વિરુદ્ધ ગુસ્સી ટોકના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓની અટક કરવામાં આવેલ છે. જેમાં રોહિત રામ અવતાર શર્મા, દીપક ઉર્ફે અન્નુ લાલવાણી, ભરત ઉર્ફે ધીરજ નામાણી, નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડરનો સમાવેશ થાય છે. આ ગુનાની તપાસ હાલ એસીપી એ ડિવિઝન કરી રહ્યા છે અને અન્ય આરોપીઓ છે તેઓને પણ ધરપકડ કરીને ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. હાલના જે પકડાયેલા આરોપી છે તેઓના રિમાન્ડ મેળવીને તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલ મિલકતોની તપાસ કરીને તેને ટાંચમાં લેવાની કાર્યવાહી વગેરે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આમ વડોદરાના ડીસીપી એન્ડ્રુ બેંગવાને આ જે વારસિયાની સિંધી ગેંગ છે તેમના વિરુદ્ધમાં ગુસ્સી ટોક પણ લગાવી છે. 4 આરોપીઓની ધરપકડ થઈ છે, જ્યારે બાકીના આરોપીઓ છે તેમને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ ગુનેગારો અને ગુનેગારોને છાવરનારા તત્વો માનતા હોય છે કે તેમના પર ભલે એક પછી એક ગુના થશે પરંતુ તેમને ક્યારે પોલીસ કશું નહીં કરી શકે, પરંતુ તે તેમની ભૂલ હોય છે, કેમ કે જ્યારે તેમનો ત્રાસ આતંક વધી જાય તે સમયે આ પોલીસ છે તે ગુસ્સી ટોક હેઠળ તેમને લાંબા ગાળે જેલ ભેગી કરતી હોય છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.